નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 4 માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ, સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. વિકલ્પો. પ્રશ્ન 1. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? જવાબ સી. ગ્રાહકથી ગ્રાહક. પ્રશ્ન 2. રેલવેની ટિકિટ દેશભરમાં કોઈ પણ સ્થળેથી મેળવી શકાય તેને કયા પ્રકારનું નેટવર્ક કહે છે? જવાબ એ. એન્ટરપ્રાઇઝ વેન. પ્રશ્ન 3. ધંધાદારી એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાને સોંપે તેને શું કહેવાય? જવાબ બી. આઉટસોર્સિંગ. પ્રશ્ન 4. અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય? જવાબ બી. માહિતી સંચાર. પ્રશ્ન 5. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કમ્પ્યુટરની મદદથી કમ્પ્યુટરના પડદા પર સંદેશો ટાઈપ કરીને તેની આપ-લે કરવાની પ્રક્રિયાને શું કહેવાય? જવાબ ડી. ઈમેલ. પ્રશ્ન 6. વીજાણુ યંત્ર અને માધ્યમોની મદદથી થતા વાણિજ્ય વિનિમયના અને વિતરણને શું કહેવાય? જવાબ બી. ઈ કોમર્સ. પ્રશ્ન 7. માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ એ. ઇન્ટરનેટ સેવા. 1-2 વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1. માહિતી સંચારનો અર્થ આપો. જવાબ. માહિતી સંચાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે હકીકતો, વિચારો, અભિપ્રાય કે લાગણીઓની થતી આપ-લે. પ્રશ્ન 2. એન્ટરપ્રાઇઝ વેન એટલે શું? જવાબ. એન્ટરપ્રાઇઝ વેન એટલે મોટી સંસ્થાના વિવિધ સ્થળોના સ્થિર કમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક છે જે ઇન્ટ્રાનેટથી ઓળખાય છે. પ્રશ્ન 3. કમ્પ્યુટર્સ નેટવર્ક એટલે શું? જવાબ. બે કે તેથી વધારે કમ્પ્યુટર્સ વચ્ચેના આંતરિક જોડાણ ધરાવતા તંત્રને કમ્પ્યુટર નેટવર્ક કહે છે, એટલે કે ઇન્ટરનેટ. પ્રશ્ન 4. wwwનું પૂર્ણ રૂપ આપો. જવાબ. www એ વર્લ્ડ વાઇડ વેબનું ટૂંકાક્ષરી રૂપ છે. પ્રશ્ન 5. ઈ કોમર્સમાં નાણાંની ચૂકવણી શેના વડે થાય છે? જવાબ. ઈ કોમર્સમાં નાણાંની ચૂકવણી કેશ ઓન ડિલિવરી, ચેક, નેટ બેન્કિંગ ટ્રાન્સફર, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, ડિજિટલ કેશ દ્વારા થાય છે. પ્રશ્ન 6. હેકિંગ એટલે શું? જવાબ. માહિતીના સંદર્ભમાં ખૂબ જ અગત્યની માહિતીની સ્વાર્થી હેતુઓ કે માત્ર આનંદના હેતુથી ચોરી કરવી કે બદલી કાઢવી એટલે હેકિંગ. ટૂંકમાં પ્રશ્નો. પ્રશ્ન 1. ઇન્ટરનેટનો અર્થ આપો. જવાબ. ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોન કે સ્વતંત્ર સંદેશાવ્યવહાર દ્વારા સંદેશાવ્યવહારના ઉપગ્રહની મદદથી સંદેશાવ્યવહાર માટે રચવામાં આવેલ પરસ્પર કમ્પ્યુટરનું જાળું. પ્રશ્ન 2. ઈ કોમર્સનો અર્થ આપો. જવાબ. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ, જેમાં ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર. તેમાં વેપારની પ્રક્રિયાઓ જેવી કે ખરીદી, વેચાણ, વિજ્ઞાપન, બીજા ઉત્પાદનો સાથેની તુલના, નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મદદથી થાય છે. પ્રશ્ન 3. આઉટસોર્સિંગનો અર્થ આપો. જવાબ. ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમય માટે અન્ય જૂથને કરાર દ્વારા સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહે છે. પ્રશ્ન 4. ધંધાકીય પ્રક્રિયા બહિર્સ્ત્રોતની જરૂરિયાત જણાવો. જવાબ. ધંધાકીય પ્રક્રિયા બહિર્સ્ત્રોતની જરૂરિયાત નીચેના કારણો ઉદ્ભવે છે. 1. ખર્ચમાં ઘટાડો. ધંધાકીય પ્રક્રિયા બહિર્સ્ત્રોત દ્વારા ધંધાદારી એકમોમાં બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, સર્વેક્ષણ જેવા ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. 2. મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત. ધંધાદારી એકમો તેના રોજબરોજના કાર્યોનું આઉટસોર્સિંગ કરી મુખ્ય વ્યવસાય પર સંચાલકો ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. 3. ગુણવત્તાવાળું કાર્ય. ધંધાદારી એકમો કર્મચારીઓની ભરતી કરી તેમને તાલીમ આપવાને બદલે આઉટસોર્સિંગ દ્વારા ગુણવત્તાવાળું કાર્ય કરાવી શકે છે. 4. પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા. ધંધાકીય પ્રક્રિયા બહિર્સ્ત્રોત કંપનીઓ ગ્રાહકોની સતત પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા માટેની સેવાઓ પૂરી પાડે છે. 5. નફામાં વધારો. વેપારી એકમો ખૂબ જ મહત્વના ન હોય તેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવીને મહત્વના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેમ કે વેચાણમાં વધારો, નવા ઉત્પાદનોનો વિકાસ, વ્યાપારનો વિસ્તાર વધારવો, ગ્રાહક સેવા અને સંતોષમાં વધારો કરવો વગેરે. આને કારણે ધંધાદારી એકમોના નફામાં વધારો થાય છે. પ્રશ્ન 5. જ્ઞાન પ્રક્રિયા બહિર્સ્ત્રોતનો અર્થ લખો. જવાબ. જ્ઞાન પ્રક્રિયા બહિર્સ્ત્રોત એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ કરવું.
કેપીઓમાં મુખ્યત્વે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. કેપીઓમાં જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા જરૂરી હોય છે તેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયાઓ કંપનીના વિકાસ માટે જરૂરી હોય